હલો તો સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. થયું ના જોજો કે હાઈ મમ્મી પપ્પાને ઘેર આવ્યા મેરો કરવા ગયા પોરબંદર, તો ત્યાંથી આપણે સીધા આવ્યા ને બસ જો અટાણે વરસાદ ઝીણો ઝીણો ચાલુ થયો ને આજે પછી અટાણે આપણે હર્ષિદા ઈ જઈશું તો ત્યાંનો થોડોક આપણે વિડીયો બનાવી તો જોઈ બસ હવે શેર કરીએ ને જો વરસાદ સરસ મજાનો ચાલુ છે ને મેળો કરવા ફૂગે છે તો જઈશું ને કરી નથી પછી હર્ષિદા ઈ જઈશું નથી પછી આપણી પાસે આવતા રહ્યું ને મસ્ત એકદમ બંને મંદિર જોરદારનું બધું કામ ચાલુ હોય કે બસ આપણે આજે ઝરમર ચાલુ હોય વરસાદ તો અરગાહી ફૂલ છે એટલે વધીએ ને તો બસ આનાથી આવતા રહ્યું ફેર નકર પછી જઈશું મેળામાં તો બસ જઈ હાલે ને વરસાદ એકદમ મસ્ત આપણે અગાહી ત્યાંથી થોડોક વિડીયો બનાવી લઈએ આપણે ને બસ આપણે જઈએ તો જો આ મસ્ત આપણી અગાહી ઉપરથી આવું કંઈક નજારો હોય લીલી સમ હળિયાળીને અત્યારે તો ચહો મસ્ત તો હાલો આપણે પેલા ઉપર જઈએ ને બધે સરસ મજાનો વિડીયો બનાવતા રામભાઈને તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા તો આપણે પેલા તો જો પડછાડ બારીએથી વરસાદ દેખાય ઝીણો ઝીણો ચાલુ હોય આપણે ગાડીમાં તો કઈ નહીં અત્યારે તો સરસ ગાડી ફેરી કંઈક આવો નજારો હોય જોરદાર એટલે તેથી આને એટલી ફેર આવે કોઈ દી અગાહી ઉપરથી આપણે વિડીયો નથી બનાવ્યો થોડોક અગાહી ઉપર વિડીયો બનાવીએ જો એટલી ફેરે આવી આપણે વિડીયો બનાવ્યો પણ અગાહી ઉપર વિડીયો બનાવ્યો નથી તો આપણે થોડોક અગાહી ઉપરનો નજારો લઈ લઈએ મસ્ત એકદમ વરસાદ ચાલુ છે જોરદાર જો કેવી મસ્ત લીલી તો હળિયાળી ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે એવું દેખે મારા બાપાને વાડીને આજુબાજુ જ આવે મગફળીને આવું બધું નજારો જો આજુબાજુનો તો જો આથી સીધું સરસ મજાનું જરૂરગીર બાપુનું મંદિર દેખાય પવન છે જવા જરૂરગીર બાપુનું જો મંદિર દેખાય બહુ દેખાય નહીં ફાટે જાય કેમેરો ઝૂમ કરીએ ને તરીકો નીકળ્યો હવે તો ઝીણો ઝીણો વરસાદ મોટરમાં ગાડીમાં બેગો તૈયાર થઈને બધા વાંચું બધા તૈયાર થઈ જાય ને તો પછી નીકળીએ જય માનસી દીકરી બરાબર હે માનસી આર્યન વાતાવરણ એકદમ લીલી સંભાળિયારી નજારો જોરદાર હોય ને જોવા અમે હું પસાહવારી સાઈડ મંદિર છે ત્યાં દેખાય ને રોટી બાપુને જરાક સેકન્ડ બહુ દેખાતું નથી આપણે જોઈએ તો રિયલમાં દેખાય કેમેરામાં બહુ નથી દેખાતું તૈયાર થઈ ગયા ને તો આપણે જઈએ નીચે ને પછી જઈએ મેળો કરવા જઈએ મેળો કરવા અને પછી આગળ ફરસી દઈને મંદિરે જોરદાર બધી બેઠક ના જાય ને પછી આપણે મેળો કરવાનો જઈએ તો બસ બે દિન ઘરે આવ્યા ત્યાં આજ બધી રોકાયું આવ્યા આપણે ત્યાં બધી રોકાયું તૈયાર થઈ ગયા બાપો ટીવી જોવે જન્માષ્ટમી જો કાનુડાનો જન્મદિવસ દ્વારિકાનો બધી જો ટીવીમાં આવે બાપો જોવો બેઠા બેઠા
રામભાઈ તૈયાર થઈ ગયો ને? રામ હાજી મેળો કરવા ગયા હતા ને તો તો ભરત તૈયાર થઈ ગયો હાલો તમે માં જોઈ માટી આવી થાય આવું માં તારે ઓછી દઈ હું માટી માર લેતા આવો તમે જેવો એટલે હમાયું નહીં આવું માં એક એટલે હમાયું નહીં તેને તો આવું નહીં માં હાલ નહીં નકો હમાઈ જાય હાકડી નીકળી હે ગાડી જેવી બિચારી પેરા પટાવ ગઈ તો આપણે ટમબેને જો તૈયાર થઈ ગયા બટવો લઈ લીધો કઈ હારી કામ લેવું કઈ બટવામાં કામ લીધું ટ્રેક્ટર લેવું ને આર્યન સારું રમકડા લેવા થોડા હે ને તો હિમાંશી લેવા રમકડા હિમાંશી હે તારે એમ રમકડા હા આર્યનમાં જેસીબી લેવું ટ્રેક્ટર લેવું બધા રિમોટ વાળા ને જેસીબી લેવું બીજું ટાંકાનું ઢાંકણું લેવું ટાંકામાં પાણી ભરીને ચાલુ કરવું મામો લઈ જઈ કે લીધા બેબીનું તૈયાર થઈ ગયું ને જઈએ આપણે મેળો કરવા તો છે ભાઈ જઈએ ને ઘર સીધા ફેરીને તૈયાર ફેરવે ને લઈને પાછા ઘેર મેં જવા દઈએ તમે માની કા ઘર ગાયમાં હાલમાં તો મેં તૈયાર નથી થતી કે ના તમે છે એવું હું કાંઈ હાલ નહીં સમજ આગળ મારતા આવીએ ક્યાં જવાનું મેરા હારું પોરબંદર તો અહીંયા આવવાનું તો વરસાદ એ ચાલુ છે ને આપણે ઘણી બધી ટ્રાફિક છે એટલે વરસાદ ચાલુ છે હલો ના એ ફરી છે યાર ઉપર જોઈ બંધ છે અત્યારે પ્રસિદ્ધ માતાજી મંદિર ઉપર છે ત્યાં જવાય ને અત્યારે બધા નીચે દર્શન કરી લીધા હર્ષિતી વન તો હાલો આપણે અત્યારે હર્ષિતી વનમાં ફરવા આવ્યા તો જો અત્યારે અહીંયા દરિયો ભૂગવટી ઘણા બધા ફરવા આવ્યા તો આપણે કહેતા હતા એ જ હર્ષિતી વન મસ્તી અંદર ગાર્ડન અને બગીચા ફેરી જઈએ તો જો બાજુમાં છો દરિયો કેવો ભૂગવટી મોજા મારે છે તો
સરસ મજાનું જો ગાર્ડન ને બગીચા જોરદાર રહે. ઘણા બધા ફેરવાર આવે. ભગવાન વિષ્ણુ હરસિદ્ધિ માતાજી. સરસ મજાનું ડુંગર એ બાજુમાં છે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. ત્યાં તો આપણે દર્શન કર્યા નીચેનું ને આ બાજુમાં જ વન છે હરસિદ્ધિ. ત્યાં આપણે જો ઘણા બધા પરિવાર આવ્યા. મસ્ત જો ધ્રોકડું ને બધું આજે કામ ચાલુ લાગે. હે જો અરે વાહ દેશી નડિયાવાળા મકાનો ને એવું બધું છે. દેશી નડિયાવાળા મકાન ને જોઈએ. બરથુની જોડી દાંડિયા રસ કૂતરું હે. ને જો ગાય માતાજી ને ગાય માતા ને બાજુમાં વાસણ ભેંસની મિલ્કિંગ બસ બાજુમાં કાઢી. બાજુમાં જો દેશી નડિયાવાળું સરસ મજાનું મકાન છે ને બાજુમાં ચૂલો ને રસોઈ બનાવે ને એવું બધું હોય કે ચિત્ર ને બરથુની જોડ છે. જૂનવાણી ગાર્ડન બરથું ને બધું એક જોડ લઈ લઈએ આપણે. થોડા જો આ ગાડું દેશી જૂનવાણી ગાડું. હજી જો આ કામકાજ ચાલુ જ છે એની અંદર. હજી હમણાં જ ઉદઘાટન થયું આ વનનું. હમણાં જ નહીં ઉદઘાટન થયું.
પેટર્ન દેશી સંસ્કૃતિ પ્રમાણે બધા મકાન ભીંગ ધોવે અને રસોઈ બને. હા દેશી જૂનું મકાન બનાવ્યું નરિયા. હાલો રામ રામ સીતારામ. આપણે જો હે પાણીનું ટાંકું. દેશી જૂનવાણી પ્રમાણે બનાવ્યું ભાઈ. આટલો વિધો ભીંગ ધોવે. રામભાઈ ની વરસાદ નો ચાલુ વરસાદ નારે ના તું એમ ત્રાહો ના જો દંડિયા રે મારા આર્યનભાઈ ને જો કાલાવાલા ચાલુ છે. વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદ ફેરવા નીકળી. કામ ચાલુ છે. તો ઓલી બાજુ છે ઘણા બધા જો આપણે જઈએ. તો જો ટમુબેન કોરાટ હોય ને વરસાદ ન હોય ને તો આમાં ફેરવાની ઘૂમવાની બહુ મજા આવે. તો વરસાદ છે તો આપણે ભીંજાતા ફેરવું પડે. બહુ જોઈએ એવી મજા નથી આવતી. હા આ બધું પ્રાણી લાગે બધા માછલીઓ. જો માછલી ઓલી બાજુ હંસલા હે, બતક હે ને કુંજડી હે. જો ઘણા બધા એવા પ્રાણીઓ હે, કાચબા ને એવા. બાજુમાં સરસ મજાનું એકદમ ડુંગર રળિયામણું દેખાય ને જોરદારનું લોકેશન હે. હા નાના ફૂલકાઓને રમવા માટે વિસ્કા લહેરપટ્ટીઓ એવું બધું ઘણું બધું આ બાજુ ગોઠવેલું. તો જો આ બાજુ આર્યન ને નિમાક્ષી ને પાક ને જોરદારની જમાવટ છે. લહેરપટ્ટીઓ ને વિસ્કા સકલોડો ઝીણા ઝીણા. હા બેઠો તા નહીં થાય. આર્યન નિમાક્ષી તો જો પૂગવે ગા. હાલો એને આર્યન લહેરપટ્ટીઓ ને મોજ મસ્તી કરવા. તો અમે પાસ ભાઈને જ બસ. હા જાઉં હાલો પાણી વાળો હેલો લે લે ના જાય પછી આવીએ ને મેરામાં જાઉં હાલો. જબ ઓરહાવે લીધો ને ના જાય ને એટલે પછી આર્યન નાથી આવવાનું નામ નો લે પાછું વરવાનું નામ નો. જો તો આ બાજુનું આવું બધું લોકેશન ને સારું હોય છે પણ હવે આપણે એ બાજુ જઈએ તો પીજાઈ જાય. તો જો બધું બસ આવું કંઈ છે પાછા નિરાયતી આવીશું કોરાટમાં. આ બાજુ વસ્તી જરૂર મુલાકાત લીજો. સરસ મજાનું જોવાનું ફરવાનું એકદમ મસ્ત ફ્રેશ થઈ જાય એવું. ટમબેન કે મેરો કેન્સલ થવો જોઈએ જ વરસાદ નહીં થવા જોઈએ મેળામાં. તાની થઈને ફર્યા જઈએ બસ કઈ હે તો બહુ સ્પીડ પકડવા માટે વરસાદ તો ઝટ આપણે ગાડી ફૂગાઈ જઈએ ને કે ભીંજવાઈ તો નહીં ખ્યાલ થશે. તો આપણે હિમાંશીની આર્યનને તો ભીંજાવાની બહુ મજા પડે ગઈ ને મજા પડે ગઈ ને. જો એ દોરક થાય કેવા પગવું ઉપડે આર્યનના. જો પાછે આખે ભીંજાઈ ગયો બધાના કપડા ગીલા ગીલા થઈ ગયા હે ભીંજાણે. જો અહીંયાથી કેવું દરિયાનું લોકેશન મસ્ત જોરદારનું. આ દરિયો લે લીધું જો દરિયો આપણે ટિકિટ
કેમેરો કરી લી